રાત્રે તમારા હાથમાં ઝનઝનાહટ અને ખાલી ચડી જાય છે, જેના કારણે તમારી ઊંઘ ઉડી જાય છે અને સવારે ઉઠવાની સાથે આંગળીઓ ટાઈટ થવી કે વીક પડી જાય છે. આ ફિલિંગ મેઇનલી અંગૂઠા અને પહેલી 3 આંગળીઓમાં જોવા મળે છે. તો આ એક કોમન પણ ઇગ્નોર ના કરી શકાય તેવો પ્રોબ્લેમ છે, જેને કાર્પલ ટનલ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. હેલો, હું ડોક્ટર રવિ દેસાઈ, MS ઓર્થોપેડિક, ટ્રોમા એન્ડ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન એટ JND ઓર્થોપેડિક હોસ્પિટલ. આજે આપણે વાત કરીશું કાર્પલ ટનલ સિન્ડ્રોમ વિશે. આપણા રિસ્ટની અંદર અહીંયા આગળ એક નેરો પેસેજ હોય છે, જેને કાર્પલ ટનલ કહેવામાં આવે છે. અહીંયાથી એક ઇમ્પોર્ટન્ટ નર્વ પસાર થાય છે, જેને મીડિયન નર્વ કહેવામાં આવે છે. જ્યારે ટનલમાં પ્રેશર વધે છે, સ્વેલિંગ કે ટાઇટનેસના કારણે, ત્યારે આ નર્વ પર કમ્પ્રેસ થાય છે અને સિમ્પટમ્સ ચાલુ થાય છે. શરૂઆતમાં હાથના આ ભાગમાં ઝણઝણાહટ અને ટાંકણી ચૂકતી હોય તેવું લાગે છે. હાથ છૂન પડતો થવા લાગે છે અને હાથની ગ્રીપ વીક પડી જાય છે. બોટલ ઓપન કરવામાં કે શર્ટનું બટન વાંખવામાં મુશ્કેલી પડે છે અને આ પેઇન કોઈવાર રિસ્ટથી આગળ સુધી પણ રેડિયેટ થતો જોવા મળે છે અને ઇલેક્ટ્રિક શોક જેવા સેન્સેશન પણ ફીલ થાય છે અને કોમનલી રાત્રે આ સિમ્પટમ્સ વધારે ડિસ્ટર્બ કરે છે. અને આ કોઈ એક રીઝનથી નથી થતું હોતું. ઘણીવાર નેચરલી તમારું કાર્પલ ટનલ પેસેજ જે નેરો હોય છે અને ઘણીવાર હાથની રિપીટેટિવ મુવમેન્ટથી કે મોબાઈલ યુઝ કરવો, કન્ટિન્યુઅસ ટાઈપિંગ કરવું કે વાઇબ્રેટિંગ ટૂલ્સ યુઝ કરવા, આ બધા ફેક્ટર તેમાં ભાગ ભજવે છે. આની સાથે ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, રૂમેટોઇડ આર્થરાઇટિસ છે, ઓબેસિટી છે અને પ્રેગ્નન્સી જેવી કન્ડિશનમાં આ પ્રોબ્લેમનું રિસ્ક વધારે હોય છે અને જનરલી આ પ્રોબ્લેમ વુમન્સમાં વધારે જોવા મળે છે. આની ગુડ પાર્ટ એ છે કે અર્લી સ્ટેજમાં આને મેનેજ કરી શકાય છે, જેવી કે રિસ્ટમેન્ટનો યુઝ કરવાથી, મેડિસિન અને એક્ટિવિટી મોડિફિકેશનથી રિલીફ મળી શકે છે. અને ઘણા કેસમાં સ્ટેરોઇડનું ઇન્જેક્શન હિપમાં આપવામાં આવે છે, જે સ્વેલિંગ રિડ્યુસ કરે છે અને નર્વ ઉપરનું પ્રેશર રિલીઝ થાય છે. અને જો કન્ડિશન સિવિયર હોય તો માઇનર સર્જરી કરવામાં આવે છે, જેનું નામ છે કાર્પલ ટનલ રિલીઝ, જેનાથી નર્વ પરનું પ્રેશરને પરમનન્ટલી રિલીઝ કરવામાં આવે છે. હાથ આપણી રોજિંદી જીવનનું ઇમ્પોર્ટન્ટ ટૂલ છે, એટલે એની તકલીફને તમે ઇગ્નોર કરશો નહીં. જેટલું વહેલા સમજશો એટલી વહેલી ટ્રીટમેન્ટ ચાલુ થશે અને બેટર રિકવરી મળશે. જો તમને આ રીતનો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે તમારા નજીકના ઓર્થોપેડિક ડોક્ટરનો કોન્ટેક્ટ કરો. સ્ટે પ્રોએક્ટિવ, સ્ટે પ્રોટેક્ટેડ અને સ્ટે હેલ્ધી જોઈન્ટ ઇન ધીસ સમર.